ભાવનગરના દિલમબાગ ખાતે પરંપરાગત રીતે ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું। છેલ્લા 129 વર્ષથી પરંપરાગત નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસના દિવસે ભવ્ય મેળો યોજાય છે। ત્યારે દિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવારની ઉપસ્થિતિ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજા પૂજન યોજાયું। દર વર્ષે ભાદરવી અમાસના દિવસે દિલમબાગ પેલેસ ખાતે વિશેષ પૂજન વિધિ યોજાય છે, જ્યાં રાજવી પરિવારના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ તથા યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજાનું શાસ્ત્રોક્ત રીતે પૂજન થાય છે। રાજવી પરિવારની આ પરંપરા રાજપરા ગંગા સીતેના સરવૈયા પરિવાર દ્વારા 129 વર્ષથી જળવાઈ રહી છે। આ પરંપરા જાળવનાર તમામ સરવૈયા પરિવારને સૌ પ્રથમ તો હું ખાસ શુભેચ્છાઓ સાથે અભિનંદન સાથે વંદન પાઠવું છું। મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂજન વિધિ થાય છે। આ સમગ્ર ધજાનું આયોજન સરવૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છે। આજે દર વર્ષની જેમ નિષ્કલંક દાદાની ધજાનું પૂજન વિધિ અહીંયા નિલમબાગ પેલેસ ખાતે થઈ રહી છે। આજે 129મી ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે। અને મારે નિષ્કલંક દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને, ભાઈઓને, બહેનોને, માતાઓને બધાને ખૂબ સુખી રાખે।